જીવન એક યાત્રા છે, શ્વાસ અને નામ વચ્ચેની યાત્રા છે. શ્વાસથી શરૂઆત થશે અને નામથી પૂર્ણાવતિ થશે. એપલ કંપનીનો પ્રારંભ $1000 થી શરૂ થયો હતો. 510 જેટલા એના સ્ટોર, $274 બિલિયન નો ધંધો. એના સીઈઓ ટીમ કુક બહુ સરસ વાત કરે છે, રોજ જીતવું હોય તો મહાન કામ કર્યું એમ માનીને બેસી ના રહો, ફરીથી મહાન લક્ષ્ય વિચારો. ગૂગલ કંપની 1 લાખ માણસો કામ કરે છે. ગૂગલ કંપનીમાં સેન હોઝેમાં એનું મેઇન સેન્ટર છે અને આખા વિશ્વમાં 1 લાખ માણસો કામ કરે છે. કેવળ 2 જ મિત્રો, લેરી પેજ અને સર્જી બ્રિન, એના દ્વારા કંપનીનો પ્રારંભ થયો. એ વાત કરી રહ્યા છે લેરી પેજ. ભારતીયોને કહું છું કે તમારું શ્રેષ્ઠ આપો, કંઈક એવું કરો જે દિશા બદલી નાખે. બધામાં ટેકનિકની બાબતમાં છવાઈ જવાની અદ્ભુત ક્ષમતા છે. સતત તમારી જાતને શોધો. ગૂગલ, ફેસબુક, એમેઝોન, એપલ અને માઇક્રોસોફ્ટ, આ 5 વિશ્વવિખ્યાત કંપનીઓ છે. ગૂગલ, એપલ, માઇક્રોસોફ્ટ, એમેઝોન અને ફેસબુક, આ 5 કંપની ભેગી થાય તો અડધા વિશ્વના દેશોને ખરીદી શકે એટલી તાકાત એની પાસે છે. વિશ્વના અડધોઅડધ દેશોને ખરીદી શકે એટલી એની પાસે જીડીપી કરતા પણ પાવરફુલ બજેટ છે. એ કંપનીઓએ 2021ના વર્ષમાં R&D માટે, રિસર્ચ એન્ડ ડેવલપમેન્ટ માટે 11 લાખ કરોડનો ખર્ચો કર્યો. 11 લાખ કરોડનો ખર્ચો આ 5 કંપનીઓએ ખાલી R&D માટે કર્યો છે. રોજ અરીસો જોઈએ છીએ અને રૂપ દર્શન કરીએ છીએ. આ 5 દિવસ દરમિયાન પારાયણના શબ્દો સાંભળી અને સ્વરૂપ દર્શન કરવું છે. રૂપ દર્શન તો દર્પણ કરાવશે, પણ સ્વરૂપ દર્શન આ કથા વાર્તા કરાવશે, શાસ્ત્રોની વાતો, સંતોની વાતો કરાવશે. કેટલાક બોલે છે કે મારું મગજ કામ નથી કરતું, મારી પાસે શક્તિ નથી, હું ન કરી શકું. આપણે બધું જ કરી શકીએ એમ છીએ. એક પુસ્તક બહાર પડ્યું છે, મેકિંગ ધ મોસ્ટ ઓફ યોર માઇન્ડ, ટોની સુઝાન એના લેખક છે. એણે બહુ સરસ વાત કરી છે. ટોની સુઝાન લખે છે, મગજમાં 1 અબજ ન્યુરોન્સ છે. એકડા પાછળ 1 કરોડ કિલોમીટર સુધી શૂન્ય કરીએ એટલા કનેક્શન મારા ને તમારા મગજમાં છે. એક ક્ષણમાં 1 થી 10 લાખ સુધીની રાસાયણિક પ્રક્રિયા આપણા મગજમાં થાય છે. મગજની કેપેસિટી જેટલું કમ્પ્યુટર બનાવવું હોય 100 માળની બિલ્ડિંગ જેટલું કમ્પ્યુટર થાય. મગજમાં અત્યારે જે કેપેસિટી છે એવું કમ્પ્યુટર બનાવવું હોય તો 100 માળનું બિલ્ડિંગ થાય. આપણું મગજ 1 સેકન્ડમાં 7098 પાના યાદ રાખી શકે. એકવાર સ્કૂલમાં મેં આવી વાત કરી તો છોકરા મને મળવા આવ્યા. મને કે આપણું એટલે એમાં અમારું આવે કે નહીં? ભાઈ તમારું આવી જાય. મને કે સ્વામી આ તો વધારે પડતું લાગે છે. પરીક્ષાના દિવસે પેપર હાથમાં આવે પહેલા છેલ્લે ચોપડી જોવી પડે છે અને ચોપડી જોયા પછી ફરતી પાછા ઉભા થઈને જોવા જઈએ છીએ તો એ પાછું ભૂલી જવાય છે. અને આપ કહો છો 1 સેકન્ડમાં 7098 પાના યાદ રહે. બધું મગજને યથાર્થ યાદ રાખવાનું રાખો ને તો, ન રાખવાનું ઘણું રાખો છો એટલે. જે યાદ વિવેકાનંદ સ્વામી વાંચ્યા પછી પાના ફાડી શકતા હતા, અથવા તો એટલી ફોટોગ્રાફિક મેમરી હતી, કારણ કે વિવેકાનંદ સ્વામીની અભ્યાસ સિવાય કે નીતિમત્તા સિવાય, સત્વગુણ સિવાય બીજે ક્યાંય રજોગુણમાં નજર નહોતી જતી, એટલે યાદ રાખી શકતા હતા. ભગવાને બ્રેઇન તો આપ્યું છે. 400 કિલોમીટરની સ્પીડે મગજને સંદેશો પહોંચે છે. તમારો હાથ કોઈ ગરમ તપેલીને સ્પર્શ કરે અને ત્યાંથી નર્વ સિસ્ટમ દ્વારા મગજમાં સંદેશો જાય કે છોડી દે, ગરમ છે, ન પકડી રખાય. એ જે સંદેશાની સ્પીડ છે 1 સેકન્ડના 400 કિલોમીટરની સ્પીડ છે. કોઈ દિવસ તમે ગરમ તપેલીનો સ્પર્શ કર્યો અને મગજમાંથી એવો જવાબ આવ્યો કે સોરી इस रूट की सभी लाइनें व्यस्त है, कृपया जारी रहिए? કોઈ દિવસ એંગેજ ટોન મળે? એક બાજુ ગરમ વસ્તુનો સ્પર્શ કરજો, બીજી બાજુ ઠંડી વસ્તુનો સ્પર્શ કરજો. બ્રેઇન કેન રિપ્લાય સાઇમલ્ટેનિયસલી. મગજ પેરેલલ બંને જવાબ આપી શકે છે. આવું મગજ તો મારું તમારું સૌ કોઈનું છે. તો એ કેટલાક બોલે છે કે ભગવાને મને કાંઈ મગજ દીધું નહીં. અલા જે દીધું છે ને ઉપયોગ તો કર. એપ્લિકેશન કેટલી છે ગૂગલમાં? એપ્લિકેશન ઘણી છે પણ કામ કેટલી લાગે? તમે જેટલી ડાઉનલોડ કરો ને પ્લે સ્ટોરમાંથી એટલી કામ લાગે. અહીંયા બેઠેલા બધાના મોબાઈલમાં ડાઉનલોડ કરેલી પણ ઘણી છે, પણ વાપરો ને એટલી કામ લાગે. વાપરો એટલી એપ્લિકેશન કામ લાગે. એમ ભગવાને એપ્લિકેશન તો આપી જ છે. વી હેવ ટુ યુટિલાઇઝ ઇટ. એને આપણે વાપરવાની છે. આજનો વિષય આ છે. માનવ જો ધારે તો. કદાચ કેટલાકને લાગતું હશે કે વિજ્ઞાનના ક્લાસમાં બેઠા એવું લાગે છે. અધ્યાત્મ અને વિજ્ઞાન એ ભારત વર્ષની આગવી ભેટ છે. વિશ્વમાં પ્લાસ્ટિક સર્જરીની શોધ કરનાર એ કોઈ વિદેશી ડોક્ટરો નહોતા, એ આપણા ચરક અને સુશ્રુત ઋષિ મુનિઓ હતા.
ગુરુત્વાકર્ષણની ભેટ આપનાર એ ન્યૂટન જન્મ્યો એ પહેલા આર્યભટ્ટે એ ગુરુત્વાકર્ષણનો મંત્રને સિદ્ધાંત આપી દીધો હતો. પ્લેનની શોધ કરનાર એ કોઈ રાઇટ બ્રધર્સ નહોતા, એ તો એને આધુનિક પ્લેન આ પ્રકારનું શોધી આપ્યું છે. પણ એની પહેલા યંત્ર સર્વસ્વમ નામનો ગ્રંથ ભારદ્વાજ મુનિએ રચી નાખ્યો હતો. ભારત વર્ષના ઋષિ મુનિની આ વિશેષતા છે, જે જ્ઞાન પણ આપી શકે અને વિજ્ઞાન પણ આપી શકે, અને વિજ્ઞાનને આધારે જ્ઞાનને શીખવી શકે, સમજાવી શકે. માનવનો ઉત્કર્ષ એટલે શારીરિક ઉત્કર્ષ, આર્થિક ઉત્કર્ષ, પારિવારિક ઉત્કર્ષ, સામાજિક ઉત્કર્ષ, માનસિક ઉત્કર્ષ, આધ્યાત્મિક ઉત્કર્ષ. આજે મારે વાતો કરવી છે આર્થિક ઉત્કર્ષની અને માનસિક ઉત્કર્ષની. ભારતીય શાસ્ત્રો આપણને ધર્મ, અર્થ, કામ અને મોક્ષની વાતો શીખવાડે છે. આપણા ત્યાં કરન્સી એ ખાલી નોટ નથી. કરન્સી એ નોટ નથી, એ ચલણી સિક્કા નથી. આપણા ત્યાં તો એ લક્ષ્મી છે. આપણા ત્યાં એને પૂજિત કરાય છે, આપણા ત્યાં એને આદર અપાય છે. એટલે આપણે લક્ષ્મીની પણ આજે વાતો કરવી છે. અને માણસ જ્યાં સુધી આર્થિક મજબૂત ન થાય ત્યાં સુધી ક્યાંક તમને અધ્યાત્મની વાતો એને અડશે પણ નહીં. આપણો સમાજ એ આર્થિક મજબૂત પણ થવો જોઈએ. એટલે આજે શરૂઆત એનાથી કરવી છે. ઉપનિષદોએ શીખવાડ્યું છે, કુર્વન નિવે કરવાણી જીજી વિશે શતમ સમાહા. કર્મ કરતા કરતા 100 વર્ષ સુધી જીવવું જોઈએ. આપણા ત્યાં મરી જવાની વાતો નથી, આપણા ત્યાં બેસી રહેવાની વાતો નથી, આપણા ત્યાં કર્મ કરવાની વાતો છે. માણસ ધારે કરી શકે છે. ઉંમર લાયક થવા માટે કંઈ જ ન કરવું પડે, પણ લાયક થવા માટે તો કંઈક કરવું પડે. કશું જ ન કરો ને, ઉંમર લાયક એની જાતે થઈ જવાય, પણ લાયક થવા માટે મહેનત કરવી પડે. ઘણા ઉંમર લાયક થઈ ગયા તો એ ક્યાં ગોઠવાય છે? લાયક થઈને તો માગા આવે છે, ઉંમર ના થઈ હોય તો માગા આવે છે. લાયક ઘણા લાયક પહેલા થઈ જાય છે ને ઉંમર લાયક પછી થાય છે. ઘણા ઉંમર લાયક પહેલા થઈ જાય છે, લાયક થતા નથી છેલ્લે સુધી. આ કથા વાર્તા ઉંમર લાયકને પણ લાયક કરવા માટેની વાતો છે. માનવ જો ધારે તો કરી શકે છે, કામ કરી શકે છે. એ કોઈ પણ ઉંમરે કરી શકે છે. હું નાનો છું, મારાથી ન થાય. અરે 5 વર્ષનો ધ્રુવ વનમાં તપશ્ચર્યા કરી શકે છે. બાળક નચિકેતા અમરાજને પણ પડકાર ફેંકી શકે છે. સત્યકામ જાબાલી 400 માંથી 1000 ગાયો કરી નાખી અને બ્રહ્મ જ્ઞાન પ્રાપ્ત કરી શકે. એ ભારત વર્ષનો બાળ તારલાઓનો ઇતિહાસ છે. શંકરાચાર્યએ 3 વર્ષે તો કાવ્યો પુરાણો કંઠસ્થ કર્યા, 7 વર્ષે વેદ ભણી લીધા અને 16 વર્ષે તો ભાષ્ય રચી દીધા. છત્રપતિ શિવાજી 14 વર્ષે તો શિવનેરી કિલ્લો સર કરી દીધો. સરોજિની નાયડુ 16 વર્ષે 1000 પંક્તિનું કાવ્ય રચી દીધું. બંગાળનો ચંદ્રહાસ ચૌધરી 13 વર્ષે 1500 કવિતા, 12 લઘુ નવલકથા, 3 મોટી નવલકથા અને 400 વાર્તાઓ લખી દીધી. ખલીલ જિબ્રાન 15મા વર્ષે તો પ્રોફેટ લખી દીધું. માર્ટિન લ્યુથર કિંગ 21 વર્ષે ચળવળનો પ્રારંભ કરી દીધો. નેપોલિયન 25 વર્ષે ઇટાલી પર વિજય પ્રાપ્ત કરી દીધો. ન્યૂટને 21 વર્ષે તો પ્રથમ શોધ કરી દીધી હતી. સિકંદર 22 વર્ષે વિશ્વ જીતવા નીકળી પડ્યો હતો. સંત જ્ઞાનેશ્વર 16મા વર્ષે તો જ્ઞાનેશ્વરી ટીકા લખી દીધી, ગીતા લખી દીધી. એડિસને 32 વર્ષે તો બલ્બ શોધી કાઢ્યો. કેટલાકને 64 વર્ષે ઘરમાં મૂકેલો બલ્બ મળતો નથી. એડિસને 32 વર્ષે બલ્બ શોધી કાઢ્યો. ઘણા બલ્બની સ્વિચ મળતી નથી રાત્રે, આણે બલ્બ શોધી કાઢ્યો. રવિન્દ્રનાથ ટાગોર 14 વર્ષે શેક્સપિયરના નાટક મેકબેથનો અનુવાદ કરી દીધો. એલેક્ઝાન્ડર ગ્રેહામ બેલ 29 વર્ષે ટેલિફોન શોધ્યો. અને તથાગત તુલસી 10 વર્ષે તો ભૌતિક વિજ્ઞાનમાં પીએચડી કરી લીધી. 10 વર્ષે ભૌતિક વિજ્ઞાનમાં પીએચડી. શ્રીમદ રાજચંદ્ર ગાંધીજી જેને ગુરુ ગણતા હતા, 16 વર્ષે તો શ્રીમદ રાજચંદ્રે તત્વજ્ઞાનનો મોક્ષમાળા નામનો ગ્રંથ લખી દીધો. નિયાલ થોગુલુવા મદ્રાસનો 8 વર્ષનો દીકરો છે. યુટ્યુબમાંથી 106 ભાષા લખતા અને વાંચતા શીખી ગયો છે. 106 ભાષા વિશ્વની શીખી ગયો. અને આપણે યુટ્યુબમાંથી શીખ્યા શું? શીખી શકાય છે, ગમે તે ઉંમરે શીખી શકાય છે. અને આજે વાત કરવી છે યોગ 11 વર્ષના એક નાનકડા એક કિશોરની. 11 વર્ષનો એક કિશોર જે પોતાનું ઘર છોડીને નીકળી પડ્યો છે. શરીર પર કેવળ કૌપિન ધારણ કરેલી છે, ગળાની અંદર કેવળ માળા અને શાલિગ્રામ ધારણ કરેલા છે, હાથની અંદર કેવળ કમંડલું ધારણ કરેલું છે, મસ્તક ઉપર જટા છે. 11 વર્ષે એ કિશોર નીકળી પડ્યો છે હિમાલયની યાત્રા કરવા માટે. 4 ધામ, પુલાશ્રમ, માનસરોવર આવા શરીર સાથે યાત્રા કરી. એ હતા પૂર્ણ પુરુષોત્તમ ભગવાન સ્વામિનારાયણનું નીલકંઠ સ્વરૂપ નીલકંઠવણી મહારાજની જય.
11 વર્ષે માન સરોવરની યાત્રા કરી શકે? પુલાશ્રમની અંદર 4 મહિના સુધી પાણી વગર તપશ્ચર્યા કરી શકે? માણસ ગમે તે ઉંમરે કાર્ય કરી શકે છે. 21 વર્ષની નાની વયે ભગવાન સ્વામિનારાયણે ધર્મ ધુરા સંભાળી 500 પરમહંસો બનાવ્યા અને કુલ તો 2,500 થી 3,000 જેટલા સાધુ સંતોનો સમાજ તૈયાર કર્યો હતો. અને ગાંધીજી બોલ્યા, જે કાર્ય રાજદંડ ન કરી શક્યો તે કાર્ય સ્વામી સહજાનંદના ધર્મદંડે ગુજરાતમાં કરી નાખ્યું છે. આ મહાત્મા ગાંધીજીના શબ્દો છે. એ કાર્ય ભગવાન સ્વામિનારાયણે 21 વર્ષે કરી દીધું હતું. અને BAPS સંસ્થાના પ્રમુખ તરીકે 28 વર્ષે એક નાનકડો યુવાન અમદાવાદની આંબલીવાળી પોળમાં એક નાનકડા મકાનમાં બ્રહ્મ સ્વરૂપ શાસ્ત્રીજી મહારાજ BAPS સંસ્થાના સ્થાપક અને બ્રહ્મ સ્વરૂપ યોગીજી મહારાજ 28 વર્ષના એક નાનકડા ફૂટડા યુવાનને નારાયણ સ્વરૂપદાસને BAPS સંસ્થાના પ્રમુખ બનાવે છે. ત્યારે કેટલાક લોકો બોલ્યા હતા કે સ્વામીજી, આ યુવાન હજુ તો ખૂબ નાનો છે, કઈ રીતે આવડી મોટી BAPS સંસ્થા સંભાળી શકશે? પણ લોકો આશ્ચર્ય પામી ગયા. 28 વર્ષના યુવાને 95 વર્ષ સુધી નાનકડી BAPS સંસ્થાને 55 દેશોમાં પહોંચાડી. એ હતા વિશ્વવંદનીય પરમ પૂજ્ય પ્રમુખ સ્વામી મહારાજ. 28 વર્ષે BAPS સંસ્થાના વડા બન્યા હતા. થઈ શકે છે. નાની ઉંમરે પણ માનવ જો ધારે તો કામ કરી શકે છે અને મોટી ઉંમરે પણ થઈ શકે છે. કેરળના 104 વર્ષના એક બાઈ છે, કુટિયા અમ્મા કોથી. 104 વર્ષે એને 4થા ધોરણની પરીક્ષા આપી છે. 104 વર્ષે 4થા ધોરણની પરીક્ષા આપી છે. હજી એ જીવે છે માજી. અને બોલ્યા કે મેં નાના હતા તાર દીકરીઓને ભણાવતા નહોતા અને મારે ભણવું છે. અને બાઈએ 104 વર્ષે સંકલ્પ કર્યો છે કે જ્યાં સુધી પ્રાથમિક શિક્ષણ પૂરું ના થાય ત્યાં સુધી પૃથ્વી પરથી જવું નથી. 104 વર્ષે બાઈ ભણે છે. કેટલાક 22 વર્ષે વાઇન્ડ અપ કરી નાખે છે કે આજી વસાતમાં જોડાઈ જઈશું. બાપુજીના લેથ છે, કિચનવેર છે, હાર્ડવેર છે, કાસ્ટિંગ છે, ફોર્જિંગ છે. અલા તારા બાપાનું ગમે તેટલું હોય તો ભણતો ખરો તું પેલા. 104 વર્ષે આ બાઈ ભણે છે અને આપણે કેમ નિવૃત્તિ લઈ લઈએ છીએ? પરમ પૂજ્ય પ્રમુખ સ્વામી મહારાજ રાજકોટનું એક નાનકડું કોઠારિયા વિસ્તારનું મંડળ શરૂ થતું હતું. અને પ્રમુખ સ્વામી મહારાજને અહીંયા રાજકોટથી સંતોએ પત્ર લખ્યો કે સ્વામીજી, કોઠારિયા વિસ્તારમાં રણુજા બાજુ એક નાનકડું મંડળ શરૂ થાય છે, તો આશીર્વાદ આપજો. 5 દિવસ થયા, 10 દિવસ થયા, 15 દિવસ થયા, પણ જવાબ ન મળ્યો. એટલે અમારે અમદાવાદ જવાનું થયું. તો મેં સેવક સંતોને પૂછ્યું કે અમારો પત્ર તો મળ્યો તો કે નહીં? તો મને કે ચાલો અમારી રૂમમાં લઈ જાઉં. એમની રૂમમાં લઈ ગયા અને એક પત્ર બતાવ્યો. પત્રમાં એમણે ઉપરથી બધી નીચે વિગત લખી હતી અને પછી શાહ કરેલું હતું. શાહ. પ્રમુખ સ્વામીજી હંમેશા સિગ્નેચરમાં શાસ્ત્રી નારાયણ સ્વરૂપદાસ લખતા હતા, કારણ કે એમનું દીક્ષિત નામ શાસ્ત્રી નારાયણ સ્વરૂપદાસ હતું. એટલે શાહ કરીને ટપકું કર્યું હતું. કીધું સ્વામીજી આ શું છે? એ કે તમારો રાજકોટનો એક મંડળ નાનકડું શરૂ થવાનું હતું, એ પત્ર પ્રમુખ સ્વામીજીને મળ્યો. પ્રમુખ સ્વામીજી લખવા બેઠા, શાહને ટપકું કર્યું તો એમના પલ્સ રેટ અનઇવન થઈ ગયા. એટલે ડોક્ટરોએ કડક સૂચના આપી છે કે હવે એમને કોઈ શ્રમ નહીં આપતા, સોડાવી દેજો. બધું આટલું જ ચાલશે, હવે લખવાની જરૂર નહીં. તો કે પ્રમુખ સ્વામીજી એમ કીધું છે કે આ પત્ર રાખી મૂકજો રાજકોટનો, આપણે સાજા થઈએ પછી પૂરો કરીને આપશું. 5 દિવસ, 10 દિવસ, 15 દિવસ શાહ અને ટપકા વચ્ચે 17 દિવસ પછી એમણે નારાયણ સ્વરૂપદાસ લખીને 92 વર્ષે રાજકોટ માટે પત્ર મોકલાવ્યો છે. એક નાનકડું મંડળ શરૂ થતું હોય, 92 વર્ષે પણ વ્યક્તિ શું કાર્ય કરી શકે છે? 93 વર્ષે પરમ પૂજ્ય પ્રમુખ સ્વામી મહારાજે જે ગાંધીનગરનું અક્ષરધામ કર્યું, દિલ્હીનું અક્ષરધામ કર્યું, હવે રોબિન્સવિલની અંદર પ્રમુખ સ્વામી મહારાજ 254 એકરમાં અક્ષરધામ કરવાનો એમનો સંકલ્પ હતો. જે વિદેશીઓ ભારત પર શાસન કરી ગયા એ વિદેશની ભૂમિ ઉપર હિન્દુ સંસ્કૃતિનો જય જયકાર થાય. આપણા ભારતીયો ત્યાં રહે છે, એ ભારતીયતા ભૂલે નહીં ને ભૂસાઈ ના જાય, એના માટે પ્રમુખ સ્વામીજીએ વિદેશની ભૂમિ પર મંદિરો કર્યા. એમાં સ્વામીજીએ સંકલ્પ કર્યો હતો કે જેવું દિલ્હીમાં અક્ષરધામ છે એવું અમેરિકામાં ન્યૂ જર્સીમાં અક્ષરધામ કરવું. અક્ષરધામનું કામ થોડુંક શરૂ થવાનું હતું અને પ્રમુખ સ્વામીજીએ સંકલ્પ કર્યો કે આપણે જવું છે. અરે 93 વર્ષની એમની ઉંમર થઈ ગઈ છે. 93 વર્ષે માણસ સંપૂર્ણ ભાંગી પડે, શારીરિક, માનસિક, બધી રીતે. પણ આ પ્રમુખ સ્વામી મહારાજ જુદી માટીના હતા. માનવ જો ધારે તો શું કરી શકે? આવા મહાપુરુષો જે કઈ જીવન જીવે છે એ પોતાની ક્ષણથી, પોતાના કલાકથી, પોતાના એક દિવસથી આપણને પ્રેરણા આપતા જાય છે. મહાજનો એન ગતઃ સપંથઃ.
જો આવા મહાપુરુષો કાર્ય કરી શકે તો આપણે પણ ચોક્કસ કરી શકીએ. માનવ જો ધારે તો ગમે તે ઉંમરે કાર્ય કરી શકે છે. માનવ જો ધારે તો ગમે તેવી શારીરિક મર્યાદા કે રોગો વચ્ચે પણ કાર્ય કરી શકે છે. ક્યાંક ક્યાંક એવી ફરિયાદો સંભળાય છે કે મારે તો ઘણું કરવું છે પણ શરીર સાથ નથી આપતું. આવી બીમારી કે ખોડખાપણ વચ્ચે હું કામ કેમ કરી શકું? પણ દુનિયાના જેટલા સફળ લોકો થયા છે એમને રીઝન નથી આપ્યા, એમને રિઝલ્ટ આપ્યા છે. આજે મારે વાત કરવી છે એવા એક આપણા જ ગુજરાતી યુવાનની. નામ છે એનું સ્પર્શ શાહ. અમેરિકામાં ન્યૂ જર્સીમાં રહે છે. જન્મથી એને રોગ છે ઓસ્ટિયોજેનેસિસ ઇમ્પરફેક્ટાનો રોગ છે. ધ્યાનથી જોજો આ બાળકને, ધ્યાનથી